આજે તો આપણે એકી સાથે 2 પ્રમોશન વિડીયો શૂટ કરવા પડશે એવું આપણે સપનામાં નહોતું વિચાર્યું. તો હવાર પડીને તો બપોરે પડી જઈને આપણે આવી જાય કોલેજ જઈને પાછા હેડી નીકળે શૂટ કરવા માટે. આજ આપણે 60 દિવસમાં 10,000 ફોલોવર પૂરા કરવાનો 48મો દિવસ. આજે આપણે કરવાનું હતું એક પાર્લરનું શૂટ, એટલે આપણે પહોંચી જાય આપણા પ્લેસ ઉપર અને પછી પાર્લરના અલગ અલગ જગ્યાએથી બધી બાજુથી શોટ લઈ લીધા. આપણે જો જઈએ ચા ના મંગાવે એવું તો બને જ નહીં. ચા તો આપણી પહેલી પસંદ હતી, પહેલી તો ચા જ જુઓ ગમે તે શૂટમાં જાવ તો. પછી આપણે પહોંચી જાય આપણા રામાધણી ઇમિટેશનમાં, એટલે કે આપણા ધ્રુલભાઈની દુકાને. ચમ કે આપણે લેવાનું હતું ગોગા મહારાજનું પેન્ડલ. પછી પેન્ડલ લઈને આપણે રાતે પહોંચી જાય ઘોડો ખાવા માટે. ખરેખર ગાઈસ તો તમે કડીમાં રહેતા હોય શ્રી સિદ્ધિવિનાયક ગોળાવાળાનો ઘોડો ના ખાધો હોય ને તો તમે કશું ખાધું જ નહીં હજુ સુધી. કેમ કે હમના ઘોડામાં એક નંબર ક્વોલિટી મળી રહેવાની છે અને સાથે કલરના ફ્લેવર તો હા તમારા મોઢામાંથી પાણી ના નીકળી જાય ને તો મારું નામ બદલી દેજો. તો હા મારા કડીના વાસીઓ, જો તમે હજુ સુધી આ ઘોડો ના ખાધો હોય ને તો હાલ જ પહોંચી જજો 27ના મેદાનની એક્ઝેક્ટ સામે જય વિનાયકની આગળ શ્રી સિદ્ધિવિનાયક ઘોડાવાળાને ત્યાં. તમે ભીડ જોઈને તો સમજી જ ગયા હશો કે અમની ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં કોઈ ફરક નહીં મળવાનો. તો હું તો જઈને આવ્યો ને તમે પહોંચી જો હાલ જ. મળી આવતા નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો બ્લોગ ગમે હોય તો લાઈક ને ફોલો કરતા જજો.